કેન્દ્ર સરકારે ઘૂસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના. સમિતિના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકરની કરાઈ નિમણૂક. કેન્દ્રીય ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી. ક્વાડ સંમેલનના મહત્વના 4 ઘોષણાપત્ર સહકારનો વધ્યો વિસ્તાર. સમુદ્રી સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને માનવીય સહાયતા પર મુકાયો ભાર. તો ભારત અને અમેરિકા વચ્ચે જટિલ ખનીજ પર થયા મહત્વના સમજૂતી કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ. વર્ષ 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ સંભાળી હતી પ્રધાનમંત્રી પદની કમાન. પ્રધાનમંત્રી મોદીએ 12 વર્ષમાં લીધા દેશ અને નાગરિકોના હિતમાં અનેક મોટા પગલાં. પીએમના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતનું વધ્યું ગૌરવ. બિકાનેરની સાચું બોર્ડર પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુશ્મનને આપી ચેતવણી. કહ્યું, દુષ્ટ કૃત્યનો જડબાતોડ જવાબ આપવાની નીતિ પર સરકાર મક્કમ. ડ્રોન ટેકનોલોજી અને સુરક્ષા તૈયારીઓની પણ કરી સમીક્ષા. મહાનગરપાલિકાના હોદ્દેદારોની થઈ વરણી. અમદાવાદ મહાનગરપાલિકાના હિતેશ બારોટ બન્યા નવા મેયર, તો ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી. નવનિયુક્ત મહાનગરપાલિકાને પ્રથમ વખત મળ્યા મેયર. નડિયાદના મેયર તરીકે મનીષ પટેલ, મોરબીના મેયર તરીકે ઉત્તમ સુરાણી અને નવસારીના મેયર પદે અશોક ધોરાજીયા નિયુક્ત. ખેડૂતો માટે મહત્વના સમાચાર. ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી થશે શરૂ. આગામી 10મી જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિના મૂલ્યે કરાવી શકાશે રજીસ્ટ્રેશન. ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં વાપીમાં ભંગારના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ. ₹71 લાખનું મેફેડ્રોન ઝડપાયું. 2 આરોપીઓની કરાઈ ધરપકડ. અને આઈપીએલમાં આજે ક્વોલિફાયર 1માં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ટક્કર. ગુજરાતે ટોસ જીતી પસંદ કરી બોલિંગ. હોલ્ડરે ઝડપી 2 વિકેટ. જીતનારી ટીમ સીધી ફાઇનલમાં કરશે પ્રવેશ.